ગઈકાલે મને એક બે ચિઠ્ઠી મળી, એમાં લખ્યું હતું કે બાપુ તમે એમ કીધું કે યોગ ઔષધિ છે, પણ યોગથી તો આયુષ્ય બહુ લાંબી થાય એવું બધા કહે છે, અને આયુષ્ય લાંબી થાય તો સુખ મળે એવું બધું કહે છે. કોણે કીધું? કીધું કોણે? આયુષ્ય લાંબુ થાય એટલે સુખ મળે? યોગથી કદાચ આયુષ્ય હશે તો ખબર નથી, જે થતું હશે તો સારી વસ્તુ છે, પણ આયુષ્ય લાંબી હોય એટલે સુખ જ મળે એ કોઈ ગેરંટી નથી. લાંબુ આયુષ્ય ઘણી વખત અભિશાપ બને છે. આ દેશના ઋષિઓ ધારતને તો આપણને હજાર હજાર વર્ષના આયુષ્યના સ્તોત્રો બતાવે, પણ એણે 100 વર્ષની વાત કહીને બહુ પ્રેક્ટિકલ નિર્ણય કર્યો છે. હા, આ શરીરથી વધારે પડતું આયુષ્ય બહારનું જીવવાનો વિચાર ઇષ્ટ નથી. હા, બહુ જીવવાનો વિચાર, અને ગમે તેટલા જીવો તોય મરવું તો પડે. બ્રહ્મા કેટલું જીવે છે ખબર છે તમને? બ્રહ્મા કેટલું જીવે છે? આપણા જેટલા બધા વર્ષો છે, યુગમાં જેટલા વર્ષો થાય છે બધા, એ બહુ લાંબી ગણતરી છે. એ બ્રહ્મા એક યુગના જેટલા વર્ષો થાય, જેટલા એ બ્રહ્માનો એક દિવસ ને એક રાત થાય એવું કંઈક છે. ભૂલ ચૂક લેવી દેવી આ બધું આમાં શાસ્ત્રોમાં ક્યાં ગોથું ખવાઈ જાય ખબર ન પડે. વળી કાલે કોઈ કેમ કંઈક નહીં ગણિત ખોટું છે તો ભાઈ આપણે પહેલેથી ભૂલચૂક લેવી દેવી. બ્રહ્માના આખો યુગ વયો જાય ત્યારે બ્રહ્માની એક રાત ને એક દિવસ થાય. એવા બ્રહ્માના 100 વર્ષે એમ કહે છે કે બ્રહ્મા મરે. આટલા વર્ષ પછી એ બ્રહ્મા મરે. એટલે બ્રહ્માજીને એક વખત થયું કે ઓહો મારી તો કેટલી બધી ઉંમર. એટલે વિષ્ણુ ભગવાને કીધું કે તમે સર્જક છો વડીલ, તમે દાદા છો, પણ આવું નહીં કરો, બહુ લાંબી ઉંમર છે એટલે આમ ફુલાવમાં. પછી રોમસ મુનિની પાસે લઈ ગયા આપણા ગ્રંથોમાં, વિષ્ણુ ભગવાનને લઈ ગયા, દાદા હાલો. કેટલા યુગોને ખાઈ જનારો આ ભાભો બ્રહ્મા વિષ્ણુ ભગવાન પાસે લઈ ગયા. વિષ્ણુ ભગવાન લઈ ગયા ને રોમસ પાસે. રોમસને પૂછ્યું કે તમારી ઉંમર શું? એટલે રોમસે કીધું તમારી ઓળખાણ આપો, 2 જણા કોણ આવ્યા છો? આમ જોયું પાપણી ઊંચી કરી. એટલે છોકરાઓ કોણ છો? બ્રહ્માનો છોકરો કીધો. રોમસે આમ આંખ્યું ને પાપડી ઊંચું કરીને કીધું છોકરાઓ કોણ છો? ક્યાંથી આવ્યા? શું કામ છે? બ્રહ્માને કોઈ છોકરો કે સ્વાભાવિક, એક તો આટલી લાંબી ઉંમરનું પેલું કરીને નીકળેલા ને માણે સીધું કીધું ચિરંજીવી કોણ છો? કેમ આવ્યા? બધું પૂછ્યું. વિષ્ણુ ભગવાને કીધું હું વિષ્ણુના બ્રહ્મા, તમારી ઉંમર પૂછવા આવ્યા છીએ. રોમસજી તમારી ઉંમર કેટલી? તો કે બ્રહ્માના 100 વર્ષ પૂરા થાય ત્યારે મારો માથાનો એક વાળ ખરે છે, હજી 8 ખર્યા છે. બ્રહ્માને ચક્કર આવ્યા, પડી ગયા બ્રહ્મા. વિષ્ણુ ભગવાન કીધું રોમસજી બળી ગયા કે એનો ગૂગલનો ધૂપ આપો, લઈ જાઓ અહીંથી લઈ જાઓ. બ્રહ્માને થયું કે આટલી ઉંમર, ભાનમાં આવ્યા પિતામાં બ્રહ્માજી. વિષ્ણુ ભગવાને કીધું કે હવે ક્યાંય બીજે જવું છે? કે હવે નથી ક્યાંય જવું. ના ના તમારે કામ જ જતા જઈ. વળી બ્રહ્માને જિજ્ઞાસા થઈ કે મારા 100 વર્ષે મારું મૃત્યુ થાય ત્યારે આ બાવાનો એક વાળ ખરે રોમસનો, તો આના કરતા કોઈ જોતો જાઉં. ગયા પછી અષ્ટાવક્ર પાસે આવ્યા. અષ્ટાવક્ર તો વિવેકી જીવ છે એટલે એમણે સન્માન કર્યું. પધારો પિતામાં. ભગવાન વિષ્ણુ સ્વાગત. કેમ આવું થયું? કે આ બ્રહ્માજી એમ કહેતા હતા કે હું અનુભવી, મારે આટલા વર્ષ થયા અનુભવ આમ ને તેમ. એટલે રોમસ પાસે જરા મુલાકાત કરવા લઈ ગયો તો એણે કીધું કે આના
100 વર્ષ પૂરા થયા ત્યારે એક વાળ ખરે છે ને હજી 8 ખર્યા છે ના ગણાય નહીં એટલા છે. પછી પિતામહને જિજ્ઞાસા થઈ કે હજી કોઈને મળી એટલું આપની પાસે લાવ્યો. આપની ઉંમર લોમસ કે હવે જવા દો નહીં બધી વાત કે નહીં વાત કર કે રોમસ મરે ને ત્યારે મારું એક અંગ સીધું થાય. 8 વખત રોમસ મરશે તેથી અષ્ટાવક્ર સીધો થશે. વિષ્ણુ ભગવાનને ચક્કર ચડ્યા કે આમાં તો કાંઈ મેળ લાગે એવું નથી. લાંબી ઉંમર સુખ જ આપે એવું ભૂલી જાઓ. ખોળિયાને અમુક અવસ્થા થાય ને પછી પડી જવું જ ઈષ્ટ છે. આનો સંકલ્પ ભજન કરનારા એ પહેલેથી કરી લેવો જોઈએ. હા, પછી ઓલું આવીને ઉભો રહે ને જાનમાં નક્કી હોય કે 2000 માણસો આવશે એટલે આપણે તૈયારીમાં હોય અને 10 કીધું એને 2000 આવે એટલે મુશ્કેલી પડે. એમ એ મહેમાન એક વખત આવવાનો છે હરિભજી એને કેમ તૈયારીમાં ન રહીએ. લાંબુ ભગવાન સૌને દીર્ઘાયુ કરે. પણ આ મારા દેશનો ઋષિ કેટલો વ્યવહારુ મને દેખાય. નહીતર આ માણસ ધારત તો શું કરી શકે. સીતારામ જેના હૃદયમાં વસે એ ઋષિ શું ન કરી શકે. જો સીતા એમ કહી શકતા હોય કે અજર અમર ગુણ નિધિ સુત હો, તને શાશ્વત કરી દઉં, તો સીતા અને રામ બંનેને હૃદયમાં રાખે એવો હનુમાન શું ન કરી શકે. હનુમાન જો કરી શકતો હોય તો હનુમાનના ઉપાસકો શું ન કરી શકે. પણ કેમ ભાઈ 5-5 હજારની આપણને ઉંમર ન આપી? 5-5 હજાર આપ્યો તો બાપ દાદાના નામ યાદ રહેત નહીં, નંબર આપવા પડત કે એ મારા 10 નંબરના દાદા, એ 11 નંબરના, એ 12 નંબરના, 13 નંબરના. પછી આંકડા ભૂલાઈ જાય. પછી એમ કહેવાત કે આ બધી દાદાગીરી છે. ક્યાં સાચવત ક્યાં? 100 વર્ષમાં હિસાબ મને બહુ ગમે છે આ 100 વર્ષની ઉંમર. અને એ તો એ સમયમાં. હા, અત્યારે 100 વર્ષ એટલે ભગવાન હવને લાંબુ દીર્ઘાયુ આપે. પણ જેને લાંબુ જીવ, કાલ ચિઠ્ઠી મને લખી કે યોગથી લાંબુ જીવાય ને પછી બહુ સુખ મળે. કોણે કીધું? કોણે કીધું લાંબી ઉંમર એટલે સુખ જ મળે? ક્યારેક લાંબી ઉંમર અભિશાપ ઈશ્વરે આપ્યો હોય ને એટલા શ્વાસમાં હરિભજી લે. બાપ, યોગથી લાંબુ જીવન મળતું હશે, કારણ કે યોગ એક વિજ્ઞાન છે. જરૂર આમાં યોગની આલોચના નથી. સમર્થ ગુરુ હોય તો એના માટે દીક્ષા જોઈ. કે એમને થોડું ઇન્સ્ટન્ટ યોગ, હા, ઇન્સ્ટન્ટ જલેબી, ઇન્સ્ટન્ટ ફોટોગ્રાફી, ઇન્સ્ટન્ટ આપણે બધું ખાવાની વસ્તુ, આઈસ્ક્રીમ. યોગની સાધના ઇન્સ્ટન્ટ નથી હોતી. એ તો ક્યારેક જન્મ જન્મ મુનિ જતન કરાય. છતાંય કુશળ ગુરુ મળી જાય તો શું ન થાય, ચપટીમાં કરી નાખે એનો. પણ આપણા જેવા માણસો માટે હરિની એ હરિની હાથડીએ